તો કિંજલ જો બાવલાને રમણ જો હું આવી ગઈ મારું ભાણિયાને રમાડવા. કેટલું મસ્ત છે નાનું. કેમ છો મિત્રો, મારા ન્યુ વ્લોગમાં તમારું બધાનું ગુડ મોર્નિંગ. તો આજના વ્લોગમાં અમે જ આવી છે ગાડી લેવા, કાર લેવા. હાલો તો મસ્તી કરવી છે. હજી તો અમે વ્લોગ સ્ટાર્ટિંગ કર્યો છે. કિંજલ આવી 2 વાગે એટલે 20 મિનિટ પછી વ્લોગ સ્ટાર્ટ કર્યો. ઘડીક બેઠી. હવે બોલો તમે કેમ લેટ આવ્યા? આજે મારે થોડું ઘરે કામ હતું, હું એકલી હતી ને એટલે. એકલી હતી એટલે? તો અત્યારે અમે લોકો જઈએ છીએ 4 વ્હીલ લેવા. 4 વ્હીલ લેવા હજી તો જોઈ હતી કાકાલે, એમ થોડી કઈ લેવાની છે. હજી થોડાક 15 દિવસ જેવું લાગે. હા 15 દિવસમાં આવી જાય. 15 દિવસમાં 15-20 દિવસમાં આવી જાય. અને બધા એમ કહે છે ડિફેન્ડર લઈ આવો અને કોઈ વરના લઈ આવવાનો. મારે તો ક્રેટા લેવાની છે, બ્લેક કલરની. નક્કી કરી નાખ્યું ક્રેટા લેવાની. તમે લોકોએ સજેશન, અમુક લોકોએ સજેશન આપ્યું, સારું આપ્યું, અને અમુક લોકોએ સારું આપ્યું. બધા લોકોએ સારું જ આપ્યું. પણ અમે જે ઓલું અમને ગમી ને એ ક્રેટા છે. તમે લોકોએ મસ્ત ફેમિલી મેમ્બર્સમાં અમે બહુ જાજા જણા છીએ ને એટલે મારે નાની ગાડી ન મળે, એટલે અમારે તો એ નાની ગાડી, તો એ ક્રેટા મોટી ગાડી કહેવાય. આમ મોટી છે ને એમ જોવાનું. કેમ એમ? કેમ એમ મોટી? સી તો કે સીટરમાં 5 સીટરમાં મોટી હું કામ લેવી છે ગાડી તમારે? અમે બધા હવાઈ જાવે. એક કામ કરો, અટ્ટિકા લેવાય આપણે. અટ્ટિકા મોટી આવે, 7 સીટ. આમ સારી લાગવી જોઈએ એમ. પછી પ્રોફેશનલ લાગે. હોન્ડાઈ ની ગાડી બહુ સારી છે એમ તો. હા હુન્ડાઈ. હા તો અત્યારે છે ને અમારા વોઇસમાં બહુ ઇકો થતો હતો ને એટલે અમે જો માઇક પહેર્યું છે. પહેલા જે મેં ઇન્ટ્રો આપ્યો ને એમાં બહુ ઇકો આવ્યો છે. ઇકો નહીં આવે. હેલો ઇકો મીન્સ કે પડઘા. સમજાય તને? પડઘા. તો આજના વ્લોગમાં આપણે શું નવીન કરશું? કઈ નહીં, હાલો દવાખાને જવાનું છે. દવાખાને કિંજલ લઈ જાય છે. કેમ? એટલે કઈ નો ડાન્સ બારમાં નહીં લઈ જતી. દવાખાનામાં કિંજલ લઈ જાય છે. હું કઈ ડાન્સ બારમાં નથી લઈ જતી. ઠીક. હા તો ચાલો જઈએ. શું કામ જાવી છે એ તો કે ન કરો ખોટું. મારા ભાભી છે, એમને છે ને નાનો છોકરો આવ્યો છે ને, તો અમારે ભાણિયાને રમાડવા જવાનું અહીં દવાખાને છે. તો અહીંયા શોપની બાજુમાં હોસ્પિટલ છે, ત્યાં જ જવાનું છે. તો કિંજલને જવું છે તો ચાલો એને આપણે લઈને જઈએ. હાલો હમણાં તમને ભાણિયાને બતાવું ત્યાં જઈ. હા બતાવજો ને. હાલો. એ શું છે? ટેપ પટ્ટી છે. હાલ ગોબરી આંખમાં પણ હાલો માથું તોડવા દો. હા તો આજનો વ્લોગ છે ને કિંજલ કેવો બનાવે છે ને ઈ જોવી. હાલો આજ તું બનાવીશ ને? પરબારું મારી ઉપર. હા આ વ્લોગ બનાવો તો બહુ આળસ ચડે છે અને હું તે આખા વ્લોગ બનાવું છું મિત્રો. તો કિંજલ જો બાવલાને રમણ જો હું આવી ગઈ મારું ભાણિયાને રમાડવા. કેટલું મસ્ત છે નાનું. તમે કમેન્ટ કરજો આનું નામ હું પાડું. વ્લોગનું ટાઇટલ છે ને એમ રાખીશ. હું તુલા રાશિ છે મિત્રો, કમેન્ટ કરો ને નામ શું પાડું. રતો થંબનેલ માં રાખી દઉં જો આ ફોટો. કેટલું મસ્ત લાગે. મમ્મી મોઢું કેમ કરે? કેમ આમ કરે છો? મમ્મી મોઢું કેમ કરે? મમ્મી મોઢું કેમ કરે? મળી લીધું છે ને હવે જઈએ છીએ શોપે. અમારી શોપ અહીંયા જ છે, લીલા સર્કલ થી દવાખાના પર અહીંયા જ છે. હા લીલા સર્કલ વટ્યું એટલે અમારી શોપ. ચલો આ માઇકમાં કનેક્ટ છે. હું હાલો તારો અવાજ નહીં આવે તો મને ખબર છે, પણ હું બોલવાની નથી. ખાલી તમારે કોઈ કેમેરા કરીને હાલો. દૂર જઈને વ્લોગ બનાવે પછી કઈ વોઇસ ન આવે, કેમ કે માઇક મારા આયા માઇક મેં લગાડેલું છે મારા ટી-શર્ટમાં, એટલે આનથી અવાજ આવે. તાળું ખોલો હાલો. ખોટી માથાકૂટ કરો એમ. બહુ તડકો લાગે છે. ક્યારેક તું કે ને ક્યારેક તમે કે. હાલે બધું ભૂલાઈ તમે કહેવાનું હરખું. ભૂલાઈ જાય પણ નહીં એમ ના ચાલે. કેવું બાયણું મૂકી દીધું. એમ જ હોય. ભાગ્યું હોત ને તો હમણાં એમ જ હતું. પણ તારો વોઇસ નહીં આવતો હોય, હું તું બકારા મારે છો. હાલે તારા મારું સ્લાવ. હવે આવશે તારું વોઇસ. થોડી પકડી રાખો ને કેમેરા. લ્યો ઘડીક વ્લોગ બંધ નહીં કરે હો. હવે એમ કીધું ને કે વ્લોગ બનાવતી નથી, હવે વ્લોગ બનાય જ કરશે કા? હું બનાવ્યો વ્લોગ? હું બનાવ્યું? હા માં એક ટેન્ક દીધું. લ્યો હું બનાવ્યું? આજ બહાર જવાનું વિચારે, રીલ્સ બીલ્સ કે ઉતારવા આપણે જઈશું. આજ મારે પણ કપડા નવા નથી પહેર્યા એટલે આજે નહીં કાલે. હા તો હાલો બીજું શું જોયું જાય.
તો મિત્રો હું જાઉં છું સાગર માટે નાસ્તો લેવા કહેવાય. અરે મારી માટે નથી જાતી કિંજલ. પેલા વાળ હરખા ગઈ આમ જો તો કેવા લાગે ઈ. રોમિયો આ તેલ નાખ્યું છે ને બુલેટ કટ. આ તેલ નાખ્યું ને એટલે વાળ છે ને હરખા રહેતા જ નથી. એમાંય નાના નાના કપાઈ આવ્યો. કોણે કીધા તા કપાવાના? ના જો હવે થઈ ગયા રેડી. લાગુ ને પાછો રેડી. બાબલો રેડી ને? બાબલો નહીં હવે ભાઈ. હાલો ફટાફટ લઈ આવી. હું ખાવું છે તારે? બોલ જલ્દી. હું તો સોડા. તાર સોડા પીવીશ? તારી માટે મારે તો ખાલી સોડા. એવા હું પડીકા ખાઈ કાંઈક લઈ આવી ને, દાબેલી કા પીઝા કે ફ્રેન્ચ ફ્રાય મુંબઈયા, પછી ઘણું બધું છે. મુંબઈયા લાવો. ઓલો પપ્પુ મુંબઈયા લાવો. તને પાણીપુરી ભાવે ઈ ઓલો મુંબઈયા લાવો. હાલ લઈ આવી હાલ. ખાવા છે તો કિંજલને ખાવા છે અત્યારે વડાપાવ. હું કાંઈ નથી કહેતો, કિંજલને ખાવા છે. નામ તો મારું છે ખાવા છે એને. એને બધા નામ દીધા, વડાપાવ, ફ્રેન્ચ ફ્રાઈઝ. નામ કોણ બોલ્યું? નામ તો કહું ને મેં કહ્યું ઈ બાને તને મગજમાં ઉતરે ને ભૂખ લાગે તો એટલે ઈ તને ખાવાનું મન છે એટલે તું નામ બોલ્યા એટલા બધા. એવું ન હોય તો કેવું હોય? થોડોક આમ ડિસ્ટન્ટ તો રાખ. આમ તું મને કેવું કરતો? આમ કરે ને આમ કરતો. કેમેરો આખો આમ કરી દે મોઢા આગળ, મારે બોલવું શું? મને એવું જ તે હમણાં બેઠી હતી તે કરતા. જલ્દી ગાડી લેવા જવાની સ્કીન ચાલ જલ્દી લઈ. વેઇટિંગ ફોર યુ. આઈ એમ વેઇટિંગ. પછી વહી જવું છે મારે ચાઇના ગાડી લઈ. મારે જવાનું છે પ્રેમ મંદિર વૃંદાવન. તારે જવાનું છે? મારે ને અમને હા એમ આપણે બધાને જવાનું વૃંદાવન. કે દુનું જવું છે વૃંદાવન પ્રેમ મંદિર. જો કે હું એકવાર છે ને પ્રયાગરાજ ગયા હતા ને તઈ જઈ આવેલી છું, પણ તઈ છે ને બહુ ટ્રાફિક હતું, પગ મેકવા જગ્યા નહોતી, કઈ ખબર ન રહી મંદિર કેવું. તઈ કિંજલ એના પાપ ધોવા ગઈ હતી. ઓલું હું હતું તઈ કુંભ મેળો હતો, સૌથી મોટામાં મોટો એકવાર આવે ને પ્રયાગરાજ. ત્યાં ગઈ 100 વર્ષ પછી આવ્યો તો. પાપ ધોવા. બહુ પાપ વધી ગયા હતા કિંજલના. હા મારા પાપ વધી ગયા હતા ને તો મારે ધોતાવી ને આમના થોડાક વધી ગયા હતા ને તો એમને હું ક્યાં આવ્યો હતો? હાલો. પણ એમને કીધું તો મારે પાપ ધોતા તો મેં બે ડૂબકી વધારે મારી લીધી હતી એના નામની. તો અમે નાસ્તો લઈને હવે આવી. કાં નાસ્તો કરીને આવી, કાં તો નાસ્તો લઈને આવી. નાસ્તો લઈને આવી, કરીને નહીં. નાસ્તો તને કેટલી વાર કીધું તારીખ વાર કેમેરો કરતી આમ નહીં આમ પકડવાનો આમ. પણ આમ ઊંધા માથે હું કેમેરો હાથમાં જ રહેતો એક ડોબુ. હેલો. બહુ તડકો છે કા? આજે બહુ તડકો, ચોમાસામાં તડકો લાગે. બહુ અમાર ભાવનગરમાં તડકો છે. ઈ આપણે એસી માં રહી એટલે બકા. હે? એસી ચાલુ હોય ને એટલે આપણે. હા એટલે તડકો લાગે છે. મુંબઈયા લઈ લીધા છે, હવે જાય છીએ દુકાને. નખરા વડાપાવ ખાય પાડા છે. હાલે ખાવું પડે, ભૂખ લાગે તો. કા મિત્રો હાલો અમે જાય દુકાને. વાત થઈ હતી 5 વાળા સેવ ઉમરા લેવાની ને લઈ લીધા 150 વાળા વડાપાવ. હાલે ખાધું પીધું હારે હવે. કા મિત્રો અરે છે ને અમે લોકો મસ્ત શાયરી શૂટ કરતા હતા, મારી રીલ શૂટ કરતા હતા. કિંજલ આગળ ઓલરેડી 3 વિડીયો શૂટ કરેલા પેન્ડિંગ પડ્યા છે. તો અત્યારે લોકેશન મસ્ત આવે છે. હું ઉતારો એટલે ગભા ગભે ઉતારી જ લે. મારા વિડીયો જ બતાય. મેં કેટલી ટ્રાય લીધી કાકાનું. મારો અત્યારે છે ને મગજ કામ નથી કરતો ને એટલે હું લાઈન બોલી ન શકતો. કેટલી ટ્રાય કરી મેં? 1 2 3 4 5મી ટ્રાય બોલી. 5 સંભળાય પબ્લિક ને પહેલેથી. કે લોકો કહે છે ખાસ કરીને બકા પ્રેમ ટકે છે, પણ એ હું નથી માનતો અને એને જોયા વગર તો 5 મિનિટ પણ નથી રહી શકતો. પ્રેમ જ એવો થઈ ગયો છે ને એની સાથે કે હું શબ્દોમાં કહી નથી શકતો. કેવી ક્યુટ શાયરી બનાવી છે. એ લાવો કોળા કાગળ ઉપર હાલ લખી દઉં, તને નહીં મળે શાયરી એવું છાતી ઠોકે ન કહો. તો કિંજલ આગળ શાયરી નથી ને એટલે અત્યારે રીલ શૂટ નહીં કરી શકે. મેં રીલ શૂટ કરી લીધી મસ્ત લોકેશનમાં. હવે તો સુરત દાદા નીચે જાય છે. કિંજલ સુરત દાદા નીચે જાય છે, એની પહેલા શાયરી ગોત. જો ઉપર જો તો ને શાયરી લખવાય મંડી ઘડીકમાં શાયરી બનાવવાની બહુ પાકી છે. બનાવે પાર કરશે. કિંજલ ને ફાઇનલી શાયરી મળી ગઈ. મારી કોપી ઠોકી દીધી શાયરી. હા રેડી. તને તારામાં થોડું કઈ જોવાનું હોય. લાઈટ બાઈટ કરો યાર. હવે દી આથમી ગયો છે. ઓકે તો કિંજલે મારી શાયરી ઠોકી નાખી. જો સંભળાવું. કે તારા સિવાય કોઈને ચાહું. બોલ તો કિંજલના મોઢે સાંભળ્યું. મારી શાયરી બોલ. કે તારા સિવાય કોઈને ચાહું તો બેવફા કેજે, કોઈ દી થાય મારા પ્રેમ ઉપર શક તો લેતા આવજે જે, નો પીવું તો બેવફા કેજે. જસ્ટ શાયરી છે, એવું કઈ હોય નહીં. એટલે અમે તો રીલ્સ ક્રિએટર છીએ, અમે ગમે શાયરી બનાવતા હોય, બધા શેરિંગ વિડીયો હોય. એટલે ચાલો શૂટ કરી દઉં. ચલો આ જાઓ. મેરા ફોન લેકે આવો 13 પ્રો. ભાવ કરશે તો અરે હાલ ને ભાવ નથી કરવાની. હા બહુ સારી લાગે. હાલો તો શું પ્રોબ્લેમ આવ્યો? આયા બહુ મોટી છે.
આ કઈ આપણે ઓલું બ્યુટી પાર્લર નથી હો. હાલે હવે ભાઈ. અત્યારે શોપની બહાર મસ્ત મજાની અડધી કલાકથી નામનો બહાર ઉભા છે કેમ કે પવન એવો આવે છે ને અંદર નબળું બફારો ને એવું થાય. એસી હોય તોય પછી ઘડી કેમ થાય બહારનું વાતાવરણ. અમારી ભાવનગરમાં બહુ મસ્ત મજા આવશે. આવો અમારી શોપિંગ તરફ. અમારે ટાઈમ થઈ ગયો છે શોપ ક્લોઝ કરવાનો, તો અમે લોકો શોપ ક્લોઝ કરી રહ્યા છીએ. આ મિરરની લાઇટ બંધ કરી દઈએ પહેલાં. તમે લોકો છે ને સારી એવી કોમેન્ટ કરો ગાડી માટે. અમે જે ગાડીનું વિચારીએ છીએ લેવાની એ તો ફાઇનલ જ છે કિંજલને એને. તો આ વ્લોગને છે ને આપણે અત્યારે આયાત તેન કરશું. કાલે સવારે 9 વાગે મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી તમે લોકો શું કરશો? લાઈક, હા, સબસ્ક્રાઇબ અને કમેન્ટ. હા. તો હવે અમે મળવી કાલે નવા વ્લોગમાં 9 વાગે. ત્યાં સુધી બાય બાય. No more stuck in this groove, I'm feeling bored.